મોર્નિંગ બાળકો. આપણે ગયા લેક્ચરમાં આપણે જીવન વિકાસની વાતો કરી હતી કે ભૌતિક ગુણવત્તાની આંખની રચના કઈ રીતે થાય છે. તો કે શિક્ષણ, આયુષ્ય, બાળ મૃત્યુ દર અને એને શોષણનો ભાર આપવામાં આવે છે ને એને એ માર્ક્સ ભારના આધારે માર્ક્સ મૂકવામાં આવે છે. કારણ કે શિક્ષણ તો કે 23% છે, પછી આયુષ્ય તો કે 60 અને બાળ મૃત્યુ દર તો કે 24%. તો એ ત્રણેયનો ટોટલ કરી અને ડિવાઈડ 3 કરવાની અને જે આપણે આંક મળે આપણે PQLI જીવન ભૌતિકતા ગુણની આંકની રચના એ આપણે કરી, એ આપણે શીખી ગયા. હવે એમાં મહત્ત્વની બાબતો કઈ છે તો કે મહત્ત્વની બાબતો એટલે કે આ PQLI એમાં મહત્ત્વનું શું છે કે જેમ દેશનો PQLI 100ની નજીક તે દેશ ઉપરયુક્ત 3 બાબતોમાં કામગીરીમાં ઉત્તમ છે તેમ કહેવાય. એટલે શું કહે છે કે આપણો જે આ આંક છે જીવન ભૌતિક ગુણવત્તાનો આંક જે છે PQLI એ જેમ 100ની નજીક હોય ને એમ એ દેશ છે એ આ ત્રણેય કાર્યોમાં ઉત્તમ છે એમ કહી શકાય. એક્ઝામ્પલ, શિક્ષણ 60% છે, 100ની નજીક તો થયું. પછી આયુષ્ય ખાલી 24% હોય તો એ કામગીરીમાં ઉત્તમ કહી શકાય નહીં. ત્યારબાદ તો કે બાળ મૃત્યુ દર કેટલું, તો કે બાળ મૃત્યુ દર છે કે 60%, તો એ 100ની નજીક કહેવાય. જેમ 100ની નજીક એ ભાર જાય ટકાવારી એમ એ દેશ આ કામ પ્રત્યે સફળ છે, આ કામગીરી પ્રત્યે ઉત્તમ છે એવું કહી શકાય. જેમ દેશનો PQLI 0ની નજીક હોય તો જે એવી કામગીરી છે ઉતરતી કક્ષાને છે એમ કહી શકાય. એક્ઝામ્પલ, દેશનું શિક્ષણ છે એ 20% હોય તો એ જે છે શિક્ષણનું જે કામગીરી કરે છે એ ઉતરતી કક્ષાનું કહી શકાય. એવી જ રીતના જો તમારું આયુષ્ય છે એ ખાલી 5%નું હોય તો એ શું કહેવાય કે એ ઉતરતી કક્ષાનું કહેવાય. એ વિકાસના રસ્તે છે એવું ન કહી શકાય, ઉત્તમ ન કહી શકાય એને. PQLI થી 0 થી 100ની વચ્ચે હોઈ શકે. તમને મેં જેમ કીધું એમ 100નો ભાર આપવામાં આવે 0 થી 100ની વચ્ચે જ હોઈ શકે. PQLI ના આંકની એક જ દેશના બે રાજ્યોના કે જુદા દેશની તુલના થઈ શકે છે. આપને જે આ આંક મળે છે તમે જેમ કીધું કે શિક્ષણ, બાળ મૃત્યુ દર અને આયુષ્ય એ ત્રણેયને 100 માર્ક્સમાંથી આપવાના, ત્યારબાદ એને ડિવાઈડ 3 કરવાના એટલે આપણે PQLI મળે. તો પછી શું કરવાનું તો કે એને ગમે તે આપણે બે રાજ્ય સાથે, બે દેશ વચ્ચે, કોઈ બે જુદા જુદા ક્ષેત્રો સાથે તુલના કરી શકીએ. આપણે મેઝરમેન્ટ કાઢી શકીએ કે આ રાજ્યનું 24% ભણતર છે, શિક્ષણ છે, તો આ રાજ્યનું છે 30% છે, તો ઊંચું કોનું થયું તો કે જે બીજા રાજ્યનું 30% છે એ રાજ્યનું ઊંચું ભણતર. એવી રીતના બે દેશ વચ્ચેનું જે છે એ પણ આપણે એની તુલના કરી શકીએ. ત્યારબાદ શું કહે છે કે જેમ PQLI આંક વધારે તેમ આર્થિક વિકાસ વધારે એમ કહી શકાય. જેમ તમારો વિકાસ આંક છે એ ઊંચો છે તો કઈ શું કહેવાય કે વિકાસ વધારે કરે છે એવું કહી શકાય. અને જેમ આપણો PQLI નીચો એમ વિકાસ પણ નીચો છે એવું કહી શકાય. PQLI ખબર પડી કે બધાને શું છે, એ એક જીવન ભૌતિક ગુણવત્તાનો આંક છે. એ આંકના આધારે નક્કી થાય કે આ વિદ્યાર્થી છે કે આ કોઈ વ્યક્તિ છે કે આ દેશ છે એ કેટલો આર્થિક વિકાસ કરે છે, કેટલો વિકાસ નીચો છે એના પરથી આપણે ખ્યાલ આવે. આ હતી એની અમુક મહત્વની બાબતો. હવે આમાં પોઝિટિવ બાબતો કઈ છે, સકારાત્મક બાબતો કે PQLIમાં માનવ જીવનના ધોરણને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. તો કે આપણે આ PQLIમાં શું લીધું તો કે એક શિક્ષણ લીધું, બાળ મૃત્યુ દર લીધું અને ત્રીજું તો કે એનું અપેક્ષિત આયુષ્ય લીધું. તો આના આધારે જે છે એ સારી બાબતો જે છે જીવનની ભૌતિક ગુણવત્તા કેના આધારે નક્કી થાય કે શિક્ષણના આધારે નક્કી થાય, તમારું આયુષ્ય કેવું છે એના આધારે નક્કી થાય, બાળ મૃત્યુ દરના આધારે જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક છે નક્કી થાય. તો આ જે બાબતો છે એનામાં સમાવેશ કરવામાં આવે છે એટલે સારી બાબત કહેવાય. માથાદીઠ આવકના નિર્દેશ કરતા PQLIના ચઢિયાતા છે. આપણે માથાદીઠ આવકમાં જે વસ્તુ લેતા હતા આપણે શું લેતા હતા, દેશની રાષ્ટ્રીય આવક લેતા હતા અને દેશની વસ્તી લેતા હતા. એના કરતાં PQLમાં જે પોઈન્ટ લેવાના છે ક્યાં ક્યાં તો કે શિક્ષણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય, એ
એ માથાદીઠ આવક કરતાં કેવા છે, ચઢિયા તરીકે ઊંચા છે. માથાદીઠ આવકમાં જે આપણે નિર્દેશક લેતા હતા, ક્યાં રાષ્ટ્રીય આવક લેતા હતા, આપણે દેશની કુલ વસ્તી લેતા હતા, તો એના કરતાં જે PQLIનો આપણે આંક કાઢીએ છીએ એ ચઢિયા તો સારો છે અને આને આપણે સચોટ નિર્ણય છે અને પરિણામ મળી શકે. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે PQL રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદાવાળી છે. આમાં છે PQLમાં મર્યાદા આપણે ઓછી નડે છે, જ્યારે રાષ્ટ્રીય આવક અને આપણે માથાદીઠ આવક ગોતવે તેમાં આપણે કેટલી મર્યાદા નડી હતી, તો કે વસ્તીની નડી હતી, એની ગણતરી કરવી મુશ્કેલ પડતી હતી, ખાલી અંદાજો જ લગાવી શકી. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક આપણે મેં તમને જે સમજાવ્યું હતું તેમાં શું પ્રોબ્લેમ્સ આવતા હતા, તો કે રાષ્ટ્રીય આવક બધાની સરખી ન હોય, અસમાન વહેંચણી પણ હોય, માથાદીઠ આવક બધાની સરખી હોય ન પણ હોય. પછી તો કે એની ગણતરી કરવી કેવી છે, તો કે ગણતરી કરવી એકદમ મુશ્કેલ છે. તો PQLI છે એની શું આપણે પોઝિટિવ બાબત કહી શકીએ, તો કે એમાં અપેક્ષિત આયુષ્ય છે, પછી એમાં શિક્ષણનો દર છે, બાળ મૃત્યુ દર છે, એ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં આપણે એનો સમાવેશ કરી તો આપણે જે પરિણામ છે એ સચોટ મળી શકે. પછી શું કહે છે કે PQLI થી જુદા જુદા દેશોના જૂથો એક જ દેશના વિવિધ રાજ્યોની તુલના થઈ શકે છે. તો આ જે આંક છે PQLI એનાથી આપણે શું કહી શકીએ, તો કે આપણે તુલના છે એ આપણે સરળતાથી કરી શકીએ. જ્યારે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકમાં આપણે તુલના છે એ વ્યવસ્થિત કરી ન શકીએ. કેમ, તો કે રાષ્ટ્રીય આવક બધા દેશે જુદી જુદી હોય તો એને ડોલરમાં આપણે કન્વર્ટ કરવું પડે કે પાઉન્ડમાં કન્વર્ટ કરવું પડે. જ્યારે આમાં PQLIમાં શું છે, તો કે આપણે એક પરિણામ સચોટ મળી શકીએ. ભાઈ કે કેરળનું છે એ 90% શિક્ષણ છે, ગુજરાતનું 70% છે, તો આમાં કોઈ બાબત આપણે કન્વર્ટ કરવાની કે કોઈ આવતી નથી. આપણે જે પરિણામ છે એ આપણે સામે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ગુજરાત કરતાં કેરળનું શિક્ષણ છે એ ઊંચું છે. પછી શું કહે છે કે શહેરી ગ્રામીણ સ્ત્રી પુરુષના PQLI બનાવી તેમની તુલના થઈ શકે છે. આપને એક પોઈન્ટ આપ્યો છે, મેં તમને શિક્ષણનું કીધું એવી રીતના કે શહેરની વસ્તી કેટલી છે, ગ્રામીણની વસ્તી કેટલી છે, શહેરી લોકોનું જીવન ધોરણનો આંક કેવો છે, ગ્રામીણ લોકોના જીવન ધોરણનો આંક કેવો છે, સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે, દર 1000 પુરુષે સ્ત્રીનું પ્રમાણ કેટલું છે, તો કે આપણા ગુજરાતમાં દર 1000 પુરુષે 900 સ્ત્રીનું પ્રમાણ છે. તો એ તુલના આપણે કરી શકીએ. તો PQLI છે આપણે તુલના કરવામાં શું બને છે કે સરળતા બને છે. આટલું સમજાઈ ગયું. તો કે આમાં શું કહેવા માંગે છે કે જે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક છે એના કરતાં જે PQLI છે એ તુલના કરવામાં સરળતા રહે છે. હવે માથાદીઠ આવકમાં અને રાષ્ટ્રીય આવકમાં જેમ કે અમુક મર્યાદાઓ હતી એવી અમુક મર્યાદા PQLIમાં પણ છે. કઈ તો માત્ર 3 જ બાબતનો સમાવેશ કર્યો છે. આ 3 બાબતોના આધારે સચોટતાથી દેશનો વિકાસ થયો છે કે નહીં તે કહી શકાય નહીં. શું કહેવા માંગે છે કે આપણે PQLI કાઢીએ છીએ આપણે, તો એમાં આપણે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને તો કે બાળ મૃત્યુ દર એ 3 બાબતનો સમાવેશ કરીને આપણે PQLIનો આંક છે એ કાઢીએ છીએ. પણ હકીકતમાં આ 3 વસ્તુથી દેશનો વિકાસ આપણે ખબર પડે તો કે નહીં. તો આમાં એની એક મર્યાદાને ખામી દેખાય છે કે PQLI સચોટ ને સાચો તો છે પરંતુ વિકાસ છે કહી ન શકાય, કેમ કે એમાં ખાલી ફક્ત 3 જ બાબતનો સમાવેશ થાય: શિક્ષણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય. તો આ 3 બાબતોથી કોઈ વિકાસ થયો છે એ ચોક્કસ કહી શકાય નહીં. સાચો આંક મેળવવા માટે આ 3 બાબતો સિવાયની અન્ય બાબતો પણ સમાવેશ કરવી જોઈએ. આપણે સાચો વિકાસ કેટલો થયો છે એનો આપણે આંક મેળવવા માટે આના સિવાયની 3 બાબત સિવાયની પણ બીજી બાબતો છે એનો સમાવેશ કરવો જોઈએ. કઈ 3 બાબત કરતા તો કે શિક્ષણ, આરોગ્ય એટલે બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય. એના સિવાયની પણ બીજી બાબતો છે એનો સમાવેશ કરવો જોઈએ. તો આપણે સાચો નિર્ણય છે, સચોટ માહિતી છે આપને મળે. માત્ર સરેરાશ દર્શાવે છે. 3 નિર્દેશકના મળેલા આંકને 3 વડે ભાગવાથી મળતો આંક PQLI છે, જે સરેરાશ છે. આપણે કેમ PQLI કાઢી છે તો કે શિક્ષણને 100 માંથી આપવાના ટકાવારી, પછી અપેક્ષિત આયુષ્યને 100 માંથી આપવાના અને ત્યારબાદ બાળ મૃત્યુ દરને 100 માંથી આપવાના. ને એ જે એનો આંક છે એ આંકને
ડિવાઈડ કરવાના 3 વડે. તો આવી રીતના આપણે સરેરાશ કાઢી છે. સરેરાશ તે દેશની 3 બાબતોમાં અગ્રણીતા કે પછાતતા કહી શકાય નહીં. સરેરાશથી આપણે એવું ન કહી શકીએ કે ઈ દેશ આગળ છે કે ઈ પાછળ છે. એટલે કે સરેરાશથી આપણે કે સચોટ માહિતી મળતી નથી. આપણે એવું કહી ન શકીએ કે ઈ દેશ છે શિક્ષણમાં આગળ છે કે ઈ દેશ શિક્ષણમાં પાછળ છે. પણ સરેરાશથી આપણે કે સચોટ માહિતી છે એવું કહી શકાય નહીં. સરેરાશથી કોઈ પણ જાતના નિર્ણયો છે એ લેવાતા નથી. સરેરાશથી જે પણ આપણે આંક મળે છે એનાથી કોઈ નિર્ણય લેવાતા નથી. આવું આ લોકોનું કહેવાનું થાય છે કે એની મર્યાદા આપણે જોઈ છે. કેની મર્યાદા આપણે જોઈ છે? તો કે PQLI, જેમાં 3 બાબતનો સમાવેશ થાય છે: શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. તો કે એ 3 બાબતના જ આધારે કોઈ સચોટ વિકાસ થાય છે કે નથી થતો એ કહી ન શકાય. અને આપણે સરેરાશથી આપણે આ આંક મળી રહ્યો છે. તો સરેરાશથી કોઈ પણ જાતના નિર્ણયો લેવાતા નથી, એટલે એ યોગ્ય ન ગણાય. કોઈ દેશનો PQLI જો દર ઊંચો હોય તો દેશનો વિકાસ બીજા દેશ કરતાં વધારે છે તેમ સામાન્યકરણ કરી શકાય નહીં. શું કહેવા માંગે છે કે જો PQLI ઊંચો છે તો એ એવું ન કહી શકાય કે બીજા દેશ કરતાં એ દેશ ઘણો સારો અને ઊંચો છે. બીજા દેશ કરતાં એ વધારે છે એ સામાન્યકરણ કાઢવું એ આપણે આંકડાના આધારે કહી તો શકીએ, પણ એ સચોટતા આવે નહીં માહિતી માટે. સામાન્યકરણ આપણે એવું ન કહી શકીએ કે ભાઈ એ દેશનો આટલો 60 છે ને આપણો 50 એટલે કે 60 ફળ ઊંચો. તો હાલ એ છે માહિતી છે એ સામાન્યકરણ કરી શકાય નહીં, એની યોગ્ય ન ગણી શકાય. એવી આ મર્યાદા એની છે. 3 ધોરણને માનવ જીવનમાં એક સરખું મહત્વ અપાય છે જે અયોગ્ય છે. સમજાવ તમને વાત કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય ને બાળ મૃત્યુ દર ત્રણેયને સો જ મહત્વ આપવું જોઈએ. એક સરખું મહત્વ છે ત્રણેયનું જીવનમાં. આપણા જીવનમાં શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુ દર એ ત્રણેયનું મહત્વ એક સરખું જ છે. તો એક સરખું મહત્વ આપે છે ને એ જ્યાં એની ભૂલ થાય છે કે એ અયોગ્ય ગણાય, એટલે જ આપણે જે આખી માહિતી છે એ ખોટી પડે છે. ત્રણેય બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્વ ધરાવતી નથી. જેટલું આપણા જીવનમાં શિક્ષણ મહત્વ ધરાવતી હોય એટલું આપણા જીવનમાં આયુષ્ય મહત્વ નહીં ધરાવતું હોય, ને એટલું બાળ મૃત્યુ દર મહત્વ ન પણ ધરાવતું હોય. તો એ ત્રણેયને એક સરખું મહત્વ 100 ભાર આપે છે એ જ વાત એ અહીંયા અયોગ્ય બતાવે છે. જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે જેની ઉપેક્ષા કરી છે. ઉપેક્ષા એટલે તો કે એને નકારી છે, એને ધ્યાનમાં નથી લીધી. ઉપેક્ષા કરવી એટલે ગણના ન કરવી, ધ્યાનમાં ન લેવું. કે જીવનની ભૌતિક ગુણવત્તામાં આવકની વૃદ્ધિ મહત્વની છે એ લોકોએ ધ્યાનમાં લેતા નથી. આવકની વૃદ્ધિ હોય તો જ આપણો ભૌતિકનો આંક છે ઊંચો થાય, પણ અહીંયા એ ખાલી ફક્ત શિક્ષણ, આયુષ્ય અને તો કે બાળ મૃત્યુ દર 3 જ વસ્તુને લે છે, આવકને લેતા નથી. એટલે આવકની એને ઉપેક્ષા કરે છે, આવક અહીં એને ગણના નથી કરી. તો એ ખોટું છે. ધનિક દેશોને PQLI વધવાની ગતિ ધીમી હોય છે કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધાઈ શકતું નથી. એટલે જે ધનિક દેશ, એક્ઝામ્પલ અમેરિકા છે, રશિયા છે, એનો PQLI છે ધીમો હોય. કેમ? તો કે ઓલરેડી વિકસિત દેશ છે, ઓલરેડી એ લોકો ડેવલપમેન્ટ છે, એને કોઈ પ્રગતિ તેની થઈ જ ગયેલી છે, એટલે એનો વિકાસ છે વધવાની PQLI ની જે ગતિ છે એ ધીમી હોય છે. અને સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારી શકાતું નથી. એનું આયુષ્ય છે એ અમુક હદથી વધારી શકાય નહીં. આટલું અહીંયા સુધી તમને બધાને સમજાણું કે PQLI ની રચના કઈ રીતે થાય છે, એમાં મહત્વની અને સારી બાબતો કઈ છે, એમાં નકારાત્મક એટલે કે મર્યાદાઓ કઈ બાબતની છે. આ આપણે આખી PQLI ની આખી ટોપિક છે ટૂંકનો જોઈ. હવે તો આજની સ્થિતિ વિશ્વમાં 2003 પછી PQLI ની 3 બાબતના આધારે બનતા આંકના બદલે તેમાં માનવ જીવનને સ્પર્શતી બીજી 3 બાબતોનો સમાવેશ કરીને જીવનની ગુણવત્તાનો આંક QLI તૈયાર કરવામાં આવે છે. તો કે 2003 પછી એક સુધારો કરવામાં આવ્યો. શું સુધારો કરવામાં આવ્યો?
તો કે જે PQLI માં આપણે 3 વસ્તુ લેતા હતા, આરોગ્ય, આયુષ્ય, બાળ મૃત્યુ દર અને શિક્ષણ, એ 3 વસ્તુ લેતા હતા. ત્યાં આજે બીજી 3 વસ્તુને એડ કરવામાં આવી છે અને શું નામ આપવામાં આવ્યું છે? QLI. એના દ્વારા હવે જીવનની ગુણવત્તાનો આંક એ તૈયાર કરવામાં આવે છે, એટલે કે માનવ વિકાસ આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. હવે આપણે એ જોઈએ કે માનવ વિકાસ આંક. અહીંયા તમને સમજાવવાનું, આપણે જે PQLI હદ કાઢતા હતા તો હવે એમાં 2003 પછી એક સુધારો કર્યો. શું સુધારો કર્યો? તો કે એમાં બીજી 3 બાબત એડ કરીને QLI તૈયાર કરવામાં આવે છે ને એના દ્વારા પરિસ્થિતિનું જે પરિણામ છે એ કાઢવામાં આવે છે. હવે માનવ વિકાસ આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI એની ચર્ચા કરીશું. વિકાસ અદ્યતન નિર્દેશક માનવ વિકાસ આંક છે. 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં જો પેલું શું કહે છે કે વિકાસના અદ્યતન નિર્દેશક માનવ વિકાસ આંક છે. વિકાસ થયો છે, કેટલો થયો છે, કેટલા ટકાવારીમાં થયો છે, એનું અદ્યતન એટલે કે સારામાં સારું કોઈ નિર્દેશક પરિણામ કાઢી શકે એવું હોય તો કે માનવ વિકાસ આંક. એના દ્વારા જે પરિણામ મળે છે ને એવું એક દ્વારા પરિણામ મળતું નથી, અદ્યતન પરિણામ છે. 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં UNDP માનવ વિકાસ અહેવાલ રજૂ થયો. તો કે પહેલી જ વખત 1990માં સંયુક્ત રાષ્ટ્ર UN નેશનલ ડેવલપમેન્ટ ના કાર્યક્રમમાં પ્રોગ્રામમાં આજે પહેલી વખત માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ વિકાસના માપદંડ તરીકે વિકાસનો આંક HDI રજૂ કરવામાં આવ્યો. આ અહેવાલમાં શું રજૂ કરવામાં આવ્યું? તો કે વિકાસનો માપદંડ, માનવ વિકાસનો માપદંડ કેટલો છે રજૂ કરવામાં આવ્યો. HDI માં આર્થિક માપદંડોની સાથે બિન આર્થિક માપદંડ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કે માનવ વિકાસ આંકમાં ફક્ત આર્થિક બાબત જ નહીં પણ બિન આર્થિક માપદંડ ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવ્યો છે. HDI તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભારતના અર્થશાસ્ત્રીનો ફાળો પણ છે. આજે આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કાઢી છે એમાં આપણા ભારતના અર્થશાસ્ત્રી છે એનો પણ સારો એવો ફાળો છે. જુદા જુદા દેશોમાં થતા વિકાસના પ્રયત્નોનું મૂલ્યાંકન કરી આંક તૈયાર કરવામાં આવે છે. તો કે જુદા જુદા દેશોનો વિકાસના પ્રયત્નોનું મૂલ્યાંકન કરે છે અને એના દ્વારા આંક તૈયાર કરવામાં આવે છે. 1990થી HDI ને માપવા જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યનો ઉપયોગ થતો હતો તે 2010માં સુધારો કરવામાં આવ્યો છે. 1990માં જે રીતથી HDI ને માપવામાં આવતો હતો હવે અત્યારે 2010 પછી એમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. હવે HDI કઈ રીતે કઢાય છે, ક્યાં ક્યાં એમાં પરિબળોને ધ્યાનમાં લેવાય છે એ આપણે આગળના લેક્ચરમાં તૈયાર કરીશું. અહીંયા સુધી તમે બધા ક્લિયર રાખજો કે PQLI શું છે, PQLI કઈ રીતે કાઢવામાં આવે છે, એની સકારાત્મક બાબતો કઈ છે, એની મર્યાદાઓ બાબત કઈ છે, મહત્વની બાબતો કઈ છે, PQL પછી QLI આવ્યું એમાં શું ફેરફાર કરવામાં આવ્યો તો કે એમાં બીજી 3 બાબતને એડ કરવામાં આવી. અહીંયા સુધી તમારો કોન્સેપ્ટ છે એ ક્લિયર રાખજો. ન સમજાય તો વિડીયોને ફરી એકવાર રિપીટ કરીને જોઈ લો. આપણે હવે આવતીકાલે જે છે એ માનવ વિકાસ આંક એના વિશે ચર્ચા કરીશું.